વેરાવળ શહેરમાં પ્રથમવાર ગીતા જયંતિ મહોત્સવની વિશેષ ઉજવણી અંતર્ગત ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશનું નિદર્શનનું વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા શ્રી દ્વારકાધીશ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોહાણા મહાજનવાડીના વિશાળ પ્રાંગણમાં સાંજે થયેલ ઉજવણીમાં પ્રથમ મહાનુભાવોના હસ્તે ભગવાન ગીતા ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહાજન પ્રમુખ બ્રહ્માકુમારી સંસ્થાના બહેનો, સંસ્થાના આયોજક અને બજરંગ દળના વિશેષ પ્રચારક ફાઉન્ડેશન ખારવા સમાજના અધ્યક્ષ સહિત નગરસેવકો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણવિદ ગિરીશ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ। મારું નામ પુનિત નરોત્તમ પલાણ, વિશ્વ હિન્દુ પરિષદનો વિશેષ સંપર્ક જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ। આજે ગીતા જયંતિ નિમિત્તે ગીતાજીના જે ઉપદેશ છે એનું મહાભારતમાં જે કૃષ્ણ ભગવાને અર્જુનને જે સરળ ભાષામાં એનો ઉપદેશ આપેલો છે તે સમજાવવામાં આવ્યો અને એનું મોટા પડદા ઉપર લાઈવ પ્રસારણ જેવું કરવામાં આવ્યું કે જેનાથી ભગવાન કૃષ્ણએ અર્જુનને કઈ રીતે કેટલા શબ્દો સમજાવ્યા કે 1 લાખ જેટલો વેદમાં મંત્રો છે એ ગુઢ છે, એને ખાલી 700 શ્લોકોમાં સામાન્ય માણસ સમજી શકે એવી રીતે કરવામાં આવ્યું। પણ આપણે આના ઉપરથી એ તાત્પર્ય લેવાનું છે કે જ્યારે આપણે એક ઘરમાં આપણા સનાતનીઓ ગીતાનો પાઠ કરશે અથવા એ સમજશે એ શ્લોકોને અથવા એની જે વાણીને સમજશે કે જે એકદમ સરળ ભાષામાં છે, તો આપણા જે 50,000 મંદિરો ભૂતકાળમાં તોડી નાખવામાં આવ્યા છે એવી કોઈ પરિસ્થિતિ ઊભી નહીં થાય। અને આપણે અત્યારે જે હિન્દુ રાષ્ટ્ર માટે કે ઓલા માટે આપણે જે લડાઈ લડી રહ્યા છીએ સનાતન માટે, તો એ આપણે ક્યાંય માંગવા નહીં જવું પડે, આપણને વિધર્મીઓ સામેથી આપવા માટે આવશે। એટલી આ કૃષ્ણ ભગવાનની વાણીમાં તાકાત છે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સોમનાથ। ઈશ્વરભાઈ સામાણી, સામાજિક કાર્યકર અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ। આયોજનનો ઉદ્દેશ એ છે કે ગીતા જયંતિ જે છે એ પહેલી વખત વેરાવળમાં એટલા માટે ઉજવવામાં આવી કે ગીતાથી માણસો અલગ થતા જાય છે। યુવાનો ખાસ કરીને જે વસ્તુ આપણે સનાતન ધર્મમાં મૂળ છે એનાથી અલિપ્ત થાય। ગીતા જે છે એ 4 જે વેદ છે એનો સાર છે। ફક્ત 700 શ્લોકમાં ગીતા જે છે એ આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો। મહાભારતના B.R. ચોપડાએ જે ગીતા સંદેશ 2 એપિસોડમાં બતાવ્યો કે આપણે અહીંયા લોકોને સમજાય, લોકો ગીતા જયંતિ દિવસે બેસે ને ગીતા વિશે જાણે, એવો ઉદ્દેશ્ય આ કાર્યક્રમનો હતો। ગીતા જે છે એ વિદેશમાં અને ઇન્ટરનેશનલ ખૂબ જ માન્ય ગણાય છે અને ખૂબ જ માને આપ્યું છે પરદેશના લોકો સ્વયંભૂ રીતે। પણ આપણે આપણા દેશમાં આપણે એટલા બધા જાગૃત નથી કે ગીતાનો અભ્યાસ કરતા હોય, ગીતા વિશે જાણતા હોય। ગીતા છે પરમ સુખ આપનારી છે, ગીતા છે એ મોક્ષદાયી છે, ગીતા જેમાં તમામ સંસારના પ્રશ્નોનો ઉકેલ છે। ઓમ નમો નારાયણ। હું મહંત ડૉક્ટર રાજેશ્વરી મૈયા। આજના ગીતા જયંતિ પ્રોગ્રામ નિમિત્તે લોહાણા સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એ ખૂબ જરૂરી છે। અત્યારના સમયમાં જાગૃતિ ખૂબ જરૂરી છે। જે ધર્મ પ્રત્યે જાગૃતિ આવે એ અતિ આવશ્યક છે। વેદમાં 1 લાખ મંત્રોમાં જે વાણી કહેવામાં આવી છે તે ખૂબ ગુઢ અને દરેક સામાન્ય માણસો માટે ઉપલબ્ધ નથી। એ વાણીને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન દ્વારા આપણને ખૂબ સરળ રીતે સમજાવી છે। જો આપણે તમામ વ્યક્તિઓ ગીતાનું જ્ઞાન આપણે ઘરે ઘરે હશે તો આપણો સમાજ અત્યારે જે ખૂબ પાશ્ચાત્ય તરફ જઈ રહ્યો છે એનાથી બચી જશે અને આપણે અધ્યાત્મના માર્ગે આગળ વધીશું। તો આયોજન બદલ લોહાણા સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને ખૂબ ખૂબ ધન્યવાદ। ઓમ નમો નારાયણ, જય શ્રી રામ।